કોઈએ પોતાનો દીકરો ખોઈ દીધો તો કોઈએ એનો ભાઈ અને આજકાલના આશિકોને બસ વેલેન્ટાઇન ડે યાદ છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આપણે સવારમાં ઘરેથી આવી ગયા હતા શોપિંગે અને આ બાજુ પડ્યું આપણું બાઇક જોઈ લો. અને આ રહ્યું આપણા હર્ષિતનું બાઇક ચિત્તો બગીરા. તો હર્ષિતનું બાઇક છે અને આપણું બાઇક છે. અને વૈકણ આપણે આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો. અને આ બાજુ આપણે હરિપા ચાયની ઓફિસ છે મેન. અને આ બાજુ આપણે હર્ષિત. જય માતાજી. તો હું વિષ્ણુજીથી લગભગ ખાલી છે ને 5 મિનિટ તો હંગાત જેવા જ આવ્યા. ખાલી મેં આવીને ઓફિસ ખોલી અને વિષ્ણુજી ચડીને બાઇક લઈને આવ્યા. બરાબર. અને તો વિષ્ણુજી ઘણા દાડે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. જો કે હું એ ઘણા દાડે જ કર્યા છે. ના, કાલે જ મળ્યો. કાલે મળ્યો તો આપણે ઘણા દાડે જ ન મળતો. લગભગ આપણે પેલું 26મી જાન્યુઆરી દાડે નાખ્યું હતું, બીજા દાડે આનું કાલ નાખ્યું. ગેપ અમાર બહુ પડે છે. પણ એનું કારણ છે મિત્રો કે આપણે અવારનવાર ઘણું કામ ભેગું થઈ જતું હોય એટલે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળતો. તો એ જે દિવસ આવે એ દિવસે જોઈ અને સપોર્ટ કરજો. બરોબર. અને હવે અમે ટ્રાય કરીશું બે જણા કે થોડું રેગ્યુલર થઈ જાય હળવળ હોય. કારણ કે ડાયરેક્ટ તો નહીં થઈ જાય, કારણ કે બહુ ગેપો પાડી ડાયરેક્ટ રેગ્યુલર થવું કાઢવું હોય. પણ હળવળ રેગ્યુલર થઈ જાવ તો અમને સપોર્ટ કરતા રહેજો. હું કેવું આ બાજુ બાબારીનું દર્શન કરાવી દો. જય રોમાબેન. આ બાજુ આપણે હરિપા ચાયનું પોસ્ટર. અને કાલે જ આપણે હરિપા ચાની ગાડી ભરી છે. લગભગ 1700-1800 કિલો કાલે જ ભર્યો. ને ગાડી જઈ છે આપણે અમદાવાદ રૂટમાં. અને ચામાં પણ સપોર્ટ કરજો, હરિપાની ચામાં સપોર્ટ કરજો. કારણ કે એમાં સપોર્ટ કરશો તો આપણે ફટાફટ વૃદ્ધાશ્રમ અને અનાશ્રમ જલ્દી બની જાય. બરોબર. અને આ બાજુ આપણે હર્ષિત ચાના ઓર્ડર લેવા બેઠો. જોઈ લો, હું તમારી મહેનત બતાવું. જયજી પહોંચી વળે. બોલો જય માતાજી. પેલી બાજુ સુભાષ કા છોકરા દેખાય જોયા. કોણ કે પહેલો ને મહેનત નહીં કરતા જોઈ લો. ના પહેલા કોણ કહ रहा था बे? कौन बोला था? ટોલ હું ટોલ કેવા જતો બાલ જ વધતા નહીં શું કરવાનું. રેડિયો ના રેડિયો जो खाले बता सफाई की फिर અને पे कैमरा भी ना चाहिए ખારે आगे लाइन खींची અરે એના પર એક થેલો મિલ લે. ये नहीं आगे लाइन खींची पूछ दो एम नेम अंदर कैमरा भी ना जो मच्छर मार और कौन पूछ लो पूरा इसको खींची ना ये कैसे नहीं पहला एक कारण aquí lo que es bien lo de Sina da aquí lo que lo tú આ ચાવી આની દેખાય રિક્ષાની તમને જોઈ ગયો તમને કીધું એટલે યાર એટલા જ ન તો તમે કહી દો ને ભાઈ. લે વન્યા તું એ બનાય ઓને ચાલુ લે સ્ટાર્ટ કર ઓને બ્લોગ બનાવવાની યાર તો મેં ચાલુ કરી દઉં બાજુમાં. તો આપણી રિક્ષા તો આ ચાવી તમને બધું લાગતી કોઈ ગાડીની ચાવી છે પણ આ કોઈ ગાડીની ચાવી નહીં, રિક્ષાની ચાવી છે. તમારા બ્લોગમાં બતાવી દઉં આ રિક્ષાની ચાવી છે. આપણે વિષ્ણુજી બ્લોગ બનાવી અને આપણા આ ભાઈનો ફોન આવ્યો બ્લોગ બનાવવા. તો જુઓ આ જો આ ભાઈ જે 1400 નંબર બતાવો પેલા ઓય આવો વિષ્ણુજી બટન ઉપર નંબર સારો જોઈ લો. મેં પણ રિક્ષા ચલાવેલી છે 2-3 વર્ષ રિક્ષા ચલાવી. આઈ જોડો બટન ઉપર જો આર્યું છે રિમોટ. ચાવી આવે અંદર એક સાદી આ ચાવી નોર્મલ ચાવી આવે. હવે પેલું સાયરન બતાય આ આર્યું દબાવ એટલે ગાડી ભાગે. બોલો લોક થઈ ગઈ. ખોલો એટલે ચાલુ થાય. આ ખુલ્યું. નોર્મલ સાયરન માં કાઢો. એ નવથી ને ચાલ્યું સાયરન હારી જો હે ઓના સ્ટાર્ટ થઈ આ ગઈ. તમે બંધ કરો. હમ. હવે ગાડી લોક કરી દો. ઉપરલી બટન દબાવી ગાડી લોક કરો. આ ગાડી લોક. હવે ગાડી નાટો. ફેર બંધ કરી દો. થઈ ગઈ બંધ. સ્ટાર્ટ. હવે ચાલુ કરો. આ સ્ટાર્ટ. એ દબાઈ નહીં રાખવાનું. આ ચાલુ થી હા. 1
2 3 ચાલો ચાલ લઈ જઈએ પાછી બંધ થઈ જાય બંધ બંધ કર દો ઓકે ભાઈ જબરજસ્ત સિસ્ટમ હા બધી રિક્ષામાં કોઈ હંતાઈ નહીં રહ્યું પાછું આટલો ના હા સિસ્ટમ જ છે કોઈ નહીં કોઈ નહીં જોઈ લો હા. પેલા પાકિસ્તાની વિડિયો જેવું ને એક જો ઓટો સ્ટાર ના પેલો ના પાછળ કોઈ નહીં જો પેલો વાટરે કિક મારતો હોય જોયેલો વિડિયો પેલા ફોનતાજીએ બાઇક હેડાડ્યું હતું ને અને કે લે દબાઈ ગયો એવું નહીં રાખનો જો કોઈ નહીં અને આ રિક્ષા આપણી છે ઓટો આ રિક્ષા સ્ટાર્ટ આપણી છે મારા કાકાની છે ઓટો સ્ટાર્ટ નંબરે મસ્ત જોઈ લો ખાલી મારા કાકાનો બુડા જબર નંબર આવી ગયો 14 હા જોરદાર આજ ગાડી ભરવા ગયા અહીં આ બાજુ ભજન ગાતે ગાતે ગાવાની તૈયારી કરતા હતા ગાડી આવી ગઈ કમ્પ્લીટ રિહર્સલ કરતો હા ભાઈ લાગ આવી જાડો મારે ના મેળાવે એવી રીતે બે હંગાત જાહો એ તો ભરાઈ જા આવી જાઓ હંગાત જાહો આવી જાઓ આવી જાઓ એ તો ભરા હતા એ છોકરો જોતા નહીં ને આ બ્લોગ પાછા લોચા ઓળજી નાખે હો જોતા હોતા તું એ બનાય હા મારા ઉપર આટલો ફોકસ ના કરો મને શરમ આવી જાય બરોબર હો મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી એ પ્રહલાદ ને વાલે ઉગાર્યો અને ધર્યું નરસિંહ રૂપ અને સ્તંભ તકી વાલો પ્રગટિયા હે વાલે માર્યો હરણા કંચ ધૂપ રે શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી હરી હરી લાજી ગમત ફેરથી બધા કોમેન્ટ Complete, complete. કમ્પ્લીટ તો હવે મારે મીટર લેવાનું રહી ગયું લેવું હેડો મીટર. તો મહારાજે આપણે ભજન જોરદાર ગાયું મકા જેવા પર ટીંગુ તો ટીંગુ પેન ચોકો મળે છે તો પેલા કમ મળે આ તો આપણે સલા ગયા હાલ નહીં જાવ હે ને પૈસા નહીં હાલું પાવ ઓ મે ડોય હોય ટીંગુ જોઈ લો આપણે બોર્નવિટા લેવાની બોર્નવિટા તો હલા બોર્નવિટા લા તો આ નહીં લેવા અરે આ સાઈડ છે આ સાઈડ જ છે કેટલામાં આવ્યું 258 તો મિત્રો આપણે આવી ગયા હતા શોપિંગથી ઘરે અને બાજુ ટીંગુ હવે દેખાણો હવે દેખાણ આ બાજુ દગડધૂમ દગાઈ દો ને આ બાજુ જીયા જીયા અને તમે કોમેન્ટમાં કહેજો 14 ફરવરી એટલે હું કયો દિવસ કયો દિવસ એ તો બધાને ખબર જ હશે અમુક એના ઉપર એક ડાયલોગ બોલો કોઈએ પોતાનો દીકરો ખોઈ દીધો તો કોઈએ એનો ભાઈ અને આજકાલના આશિકોને બસ વેલેન્ટાઇન ડે યાદ છે પુલવામાના એ શહીદ નહીં જોરદાર સમજી જાજો નહીં અને આ જોયા કાલે તો વેલેન્ટાઇન ડે મનાવતા હોય તો ના મનાવતા નહીં અને તમારે મનાવો હોય તો મનાવજો તમારી મરજી તમારી મરજી આપણે હા બસ જાતી હતી 60 આર્મીના સૈનિકો હતા 40 જણ તો બોમ્બ નાખીને પછી ઉડાડી માર્યા એટલે શહીદ થઈ ગયા બોલો આ તો white white આ જાડિયા આજે સસલા દેવી જેવી દેખાયા સસલા જેવી આટલેથી લેજો ખાલી ચડી બતાવજો હાનું આ તો કંટાળી લાગે ચુડેલ લે તો
મિત્રો આપણે ખાવા ખાવું છે હવે અને હોય પણ વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.